સામાન્ય રીતે દરેક ખેડૂત કોઈ એક જણસનું વાવેતર કરતા હોય છે અને સારું ઉત્પાદન મેળવવાની આશા રાખતા હોય છે, પરંતુ રાજકોટ જિલ્લાના ભાયાવદર ગામના એક પ્રગતિશીલ ખેડૂતે પોતાની કોટા સુધી એમના ખેતરમાં જીરું અને અજમાની બંને એકસાથે વાવેતર કરી સફળ ખેતી કરી છે. તો આ ખેતી કરનારનો ખેડૂતનું કહેવું છે કે ખેડૂતો હર હંમેશા માટે જો કંઈક નવું કરવા ઈચ્છતા હોય તો અમને એમની કોટા પ્રમાણે અને સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પદ્ધતિ જાણી અને વાવેતર કરવું પડે. ખેતી કરતા ખેડૂતનું કહેવું છે કે એમને એમના ખેતરમાં એમની કોટા સુધી જીરું અને અજમાની ખેતી કરી અને મબલક ઉત્પાદન કરશે અને મબલક કમાણી થશે એવું પણ આશા વ્યક્ત કર્યો હતો. વધુમાં ખેડૂતે જણાવ્યું હતું કે હાલ વાતાવરણમાં આવી રહેલા બદલાવના કારણે ખેડૂતોની ચિંતા વધી છે. ત્યારે ખેડૂતોએ સમયસર કૃષિ નિષ્ણાતોની સલાહ લઈ અને દવાનો છંટકાવ કરે તો જીરું અને અજમાની અંદર કાળીઓ અને ભૂખી શાળા નામનો જે રોગ આવે છે તે રોગથી પાકને બચાવી શકાય હોવાનું જણાવ્યું હતું. નમસ્કાર મિત્રો, મારું નામ છે મિતેશભાઈ રસિકભાઈ પરમાર. મારું ગામ છે ભાયાવદર. જગપીર મંદિરની સામે મારી વાડી છે. મારે અહીંયા જમીન છે 50 વીઘા. મેં એમાં 40 વીઘાનું જીરું કરેલું છે. જીરામાં એક નવતર પ્રયોગ કરેલો છે, જીરું અને અજમા બે સાથે. બધા એમ કે ના થાય, પણ મેં કરી બતાવ્યું છે. સાથે તમે જોઈ શકો છો, આ અજમાનો છોડ છે ને આ જીરુંનો છોડ છે. 18-11 બેયનું વાવેતર સેમ ડે છે. બધા એમ કે ઓગસ્ટમાં અજમા થાય, જે વાવતો તો જે તે સમય ત્યાં બધા એમ કે નહીં થાય, પણ મેં અત્યારે કરી બતાવ્યું છે. ને એટલામાં તો મારા એરિયામાં તો કોઈ એવું વાવ્યું નથી, એટલે જણાવતા આનંદ થાય છે કે આ બધું કરી શકો ને રીલે પાક તરીકે અજમા તમે વાવી શકો. એનું કારણ કે અજમા ઘરે આવવાના છે. અજમા જોખમી નથી. જીરું પાક છે એ જોખમી છે, એ આવે કે ના આવે. આ બે વાવવાનું કારણ, મારો પર્પઝ એવો જ છે કે ખેડૂતને રીલે પાકમાં પણ આવક થાય, સાઈડ પાક હોય એમાં પણ આવક થાય. તો તમારા પારા તો અમને કોરા પડ્યા રહેવાના, તો અમે અજમા વાવો તમે એ ઘરે આવવાના. આ જોખમી નથી અજમા. આ જીરું છે એ જોખમી છે. એટલે એક જોખમ તમારો પોર્ટફોલિયો ડાયવર્સિફાય થઈ જાય. ટૂંકમાં ખેડૂતની ભાષામાં બે બધું હરખું રહીએ. એક ફેલ જાય તો એક તમારા હાથમાં આવે, એટલે ખેડૂત ખેતી તમારી બચાવી શકો, ખેડૂત ટકી શકે ને લાંબો સમય ટૂંકમાં ખેતી કરી શકે. જો જીરું 2 વર્ષ હું વાવું, 1 વર્ષ ફેલ થઈ ગયું એટલે હું ઇક્વલ જ રહું, બરાબર છે. એટલે મારા ખેડૂતને મેસેજ એવો આપવો હતો કે તમે રીલે પાક તરીકે અજમા વાવો. જીરા એ કોમ્બિનેશન ભલે બે ઔષધીય પાક છે. બસ, આભાર. તમે આમાં વાતાવરણ ઓલું થાય તો આમાં નુકસાની આવે? વાતાવરણ જો અજમામાં કોઈ પણ વાતાવરણ નડતું નથી. એને વાવ્યા પછી એને દવા છાંટવાની નથી, એમાં ખાતર નાખવાનું નથી, એની કોઈ એટલી બધી ટ્રીટમેન્ટ કરવાની નથી. ને જીરું તો આપણે ખેડૂત મિત્રોને ખ્યાલ જ હશે, વાવતા હશે, એટલે કે જીરામાં તો આપણે અઠવાડિયે એકવાર દવા મારવી પડે. એમાં પીરીઓ આવે, કાળીઓ રોગ આવે, ભૂખી છારો આવે, સુકારો આવે. પણ વાતાવરણ અમે જો કે અજમા વાવ્યો એટલે બહુ અજમામાં થીપ્સ કે એવું કંઈ આવતું નથી કે જીરાને ડેમેજ કરે. એના અજમાની હિસાબે એવું કંઈ થતું નથી ટૂંકમાં, એટલે બહુ સારું છે. મારું નામ હરેશભાઈ જયંતિભાઈ સતવારા, ભાયાવદર. મારી પાસે 40 વીઘા જમીન છે. હું કપાસની ખેતી કરતો હતો, પણ મને અમારા બાજુમાં અમારા ભાઈને ત્યાંથી પ્રેરણા મળી કે આ કપાસનું ફિક્સ લેવો, તેની જગ્યાએ જમીનમાં આપણે આ જીરું ને સાથે અજમાનો નવતર પ્રયોગ કરેલ છે. એટલે મેં પણ આ પ્રયોગ કરેલ છે ને બીજા અન્ય ખેડૂતોને આ પ્રેરણા લે એટલા માટે આ રિસ્ક લીધો છે. સરફરાજ કોડી સાથે CN24 ન્યૂઝ, ઉપલેટા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.